તમામ પ્રબુદ્ધ મિત્રોનું આપણી ચેનલ મોજે દરિયામાં સ્વાગત છે। વિજ્ઞાન યુગમાં અગોચરની વાતો કરવી થોડું અજુગતું લાગે, પણ સંતોની એ જ સાચી મૂડી છે અને ભારત દેશની જૂની વિદ્યા પણ છે, જેના સહારે સાચા સંતો જે અભણ હતા છતાં સમાજના સાચા માર્ગદર્શક અને પૂજનીય બની ગયા। તમે જુઓ, બુદ્ધ, કબીર, સંત રૈદાસ, મીરા, દાસી જીવણ, આવા ઘણા બધા નામી અનામી સંતોના નામ લેતા આજે પણ માથું આદરથી ઝૂકી જાય છે। દરેક સંતોએ તમે જુઓ કે મંદિર મસ્જિદમાં ક્યાંય માથા નથી માર્યા, ઉપરથી ભગવાને એમના ઘેર જવા મજબૂર થવું પડેલું। કહેવાય છે કે સંત હાલતું ચાલતું મંદિર હોય છે। એટલે મિત્રો, એમણે માનવ શરીરનો ઉપયોગ સાચી દિશામાં કર્યો। એમણે વૈજ્ઞાનિકોની જેમ માનવ શરીરની અંદર સુધી કેમેરા લઈ પહોંચી ગયા, યાને કે સૂક્ષ્મ જગતના કેમેરા, અગોચર દુનિયાના કેમેરા। ત્યારે તો આજથી હજારો વર્ષ પહેલાં અને વિજ્ઞાન યુગની પહેલાં એમણે કહેલું કે ભાઈ શરીરની અંદર 72,000 નાડીઓ છે। તો આ શું આશ્ચર્યજનક વાત ન કહેવાય? સંતોએ મનુષ્ય શરીરને એમની સૂક્ષ્મ જગતની લેબોરેટરીમાં રાખીને એનો સંપૂર્ણ ઊંડાણથી અભ્યાસ કરેલો છે અને સાબિત કર્યું કે મંદિર, મસ્જિદ, દોરા ધાગા આ બધું મૂકો, તમારી અંદર જ આખું બ્રહ્માંડ છે યાર। તમે સિંહનું બચ્ચું થઈને બકરાના ટોળામાં યાને કે ભીડમાં ધક્કા ખાવા જાઓ છો, પણ એમાં મિત્રો તકલીફ એ પણ રહી કે એક ગુરુએ એના શિષ્યને કહ્યું કે કોઈને કહેતો નહીં, પેલાએ પાછું એના શિષ્યોને કહ્યું કે કોઈને કહેતો નહીં। એમને એમાં અમૂલ્ય વારસો લુપ્ત થતો ગયો। એમાં પાછા ગુરુઓ એમ કહે કે ભાઈ અમને ગુરુ માનો તો જ કહીશું। તો મિત્રો, ગુરુ કર્યા વગર મિત્ર ભાવે? આવો આપણે આજે જોઈએ આ સૂક્ષ્મ જગતના રહસ્યો। એ પહેલાં મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા વિનંતી અને વિડીયોને સંબંધીઓને પણ શેર કરજો, જેથી એમને પણ અગોચરની યાત્રાનો લાભ મળી શકે। આપણે સાધનામાં માનવ શરીરનો ઉપયોગ કરવામાં ક્યાં ક્યાં અટકી શકાય અથવા ક્યાં ક્યાં ધ્યાન કરવાથી શું શું મળે એની સંપૂર્ણ માહિતી એક પછી એક વિડીયોમાં જોતા જઈશું, જેથી ધ્યાન બાબતે અમુક જે ગેરસમજો પેદા થયેલી છે એ પણ દૂર થાય અને તમને સીધી સાદી ને સરળ ભાષામાં સંપૂર્ણ માહિતી મળી શકે। તો આજે ધ્યાનમાં અગત્યનું અંગ એવા આજ્ઞાચક્રની આપણે વાત કરવી છે, જે કપાળમાં બેઉ ભ્રકુટીની વચ્ચે આવેલું છે। એને થર્ડ આઈ પણ કહેવામાં આવે છે, જ્યાં લોકો તિલક કરે છે અને જ્યાં ધ્યાન કરવાથી એમાં સળવળાટ થવો ચાલુ થાય છે। ઘણાને ત્યાં પ્રકાશના દર્શન પણ થતા હોય છે અને એ જ આજ્ઞાચક્ર અગોચર યાને કે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરવાનો દરવાજો છે। આજ્ઞાચક્રથી જ મિત્રો તમે સૂક્ષ્મ જગતમાં પ્રવેશ કરી શકો।
ધ્યાનમાં બેસો એટલે કપાળમાં જે અંધારું દેખાય છે ત્યાં ધ્યાન રાખવાથી એ કાળા કલરનું જે અંધારું હોય છે ને એ ધીરે ધીરે સફેદ પ્રકાશપુંજ જેવું દેખાશે. સમય લાગશે. આ બધું ધીરજ માગી લે એવું કામ છે. એટલે આજ્ઞાચક્રની મદદથી અમુક સિદ્ધ યોગીઓ ભૂત ભવિષ્ય પણ જાણી શકતા હતા. આજ્ઞાચક્ર ખુલવાથી સૂક્ષ્મ જગત, જેને આપણે અગોચર કહીશું, આપણે એ જગતને પણ જોઈ શકીએ. આજ્ઞાચક્રને મેડિકલ ભાષામાં પિનિયન ગ્લેન્ડ પણ કહેવામાં આવે છે. મોટા ભાગે આ બધું પશુ પક્ષીમાં પણ હોય છે. પક્ષીઓ દૂર દૂરથી તમે જોયું હશે કે પ્રવાસ કરે એ પણ આ આજ્ઞાચક્રના આધારે જ કરતા હોય છે. આપણને જે રાત દિવસનું ભાન પણ એનાથી જ થાય છે. તો આજ્ઞાચક્રનું નામ જ એના ઉપરથી રાખેલું છે. એને એક્ટિવ કરવાથી તમારો પ્રભાવ બીજા ઉપર પણ સારો રહેતો હોય છે. ધ્યાનમાં એનું ઘણું મહત્ત્વ છે મિત્રો, કારણ કે એમાંથી અંતઃસ્ત્રાવ ઝરે છે જે સાધનામાં મહત્ત્વની ભૂમિકા ભજવે. દિવસ દરમિયાન પણ એમાંથી અંતઃસ્ત્રાવ ઝરતો જ હોય છે, પણ રાત્રિ દરમિયાન એનું પ્રમાણ વધી જાય છે. અને એમાં પણ સવારે 3 વાગ્યે એની સાઇઝ પણ મોટી થઈ જાય અને સાથે અંતઃસ્ત્રાવ ઝરવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે. એટલે મોટા ભાગે સવારના 3 થી 6 વાગે, જેને બ્રાહ્મ મુહૂર્ત એના માટે જ કહેલું છે, કે એટલા સમયની અંદર જો તમે અગોચરની સાધનામાં યાની કે ધ્યાનમાં બેસો તો વધુમાં વધુ ફાયદો થાય. તમે જોજો કે સવારે 3 વાગ્યાની આજુબાજુ તમે તમારા મોં ઉપર હાથ ફેરવી જોજો તો થોડું તૈલી પદાર્થ જેવું લાગશે. અને તમે 8 વાગે જાગીને મોઢા ઉપર હાથ ફેરવજો તો એકદમ સૂકું, એકદમ ડ્રાય લાગશે તમને. પ્રાણીઓમાં ભયનો સામનો કરવા માટે પણ આ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવ ઝર્યા કરે છે. એટલે તો કાંઈ પણ ખતરો જણાય, તમે જોયું હશે, એટલે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી રસ સીધો લોહીમાં ભળે અને પ્રાણી હોય એ ભાગવાની શરૂઆત કરે. એ જ મિકેનિઝમ મનુષ્યમાં પણ છે, પણ તમે ભાગીને ક્યાં જાઓ? પશુની સામે તો સમજો કે હિંસક પ્રાણી છે એટલે એ ભાગી જાય અને એનો જે અંતઃસ્ત્રાવ હોય એ વપરાઈ જાય દોડવામાં. પણ તમારી સામે તો તમારી ઓફિસનો બોસ હોય યા બીજા બધા એવા સાંસારિક ભય હોય, ટેન્શન હોય કે તમે ભાગી ના શકો અને શરીર તો એનું કામ કરી નાખે. એથી જ આ પેલો અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી જે ઝરેલો સ્ત્રાવ હોય ને એ પ્રાણીઓમાં તો ભાગવામાં વપરાઈ જાય, પણ તમારામાં એ એમ જ પડ્યો રહે અને એ પડ્યો ઝેર બની જાય. અને એથી જ આપણે અલગ અલગ જાતના રોગનો ભોગ બનીએ છીએ. એટલે મિત્રો, ખરેખર તમે જુઓ ને તો આજના યુગમાં માણસ માટે ધ્યાન અગત્યની બાબત છે. જેનાથી તમારી અંદરની મિકેનિઝમમાં આવા જે ભેગા થયેલા પોઈઝન હોય એ ધ્યાન કરવાથી બળી જતા હોય છે અને તમારું માઇન્ડ તંદુરસ્ત રહે. એટલે તો ધ્યાનને આત્માનું સ્નાન પણ કહેલું છે. આજ્ઞાચક્ર પાસે ઈડા નાડી, પિંગળા નાડી અને સુષુમ્ના નાડી, આ ત્રણેય નાડીનો સંગમ થાય છે. એટલે એને ત્રિવેણી પણ કહેવામાં આવે છે.
આ બધું જ એક સાથે એક જગ્યાએ જોડાયેલું છે. એટલે સાધનામાં એનો સીધો ઉપયોગ થાય છે. પહેલાંનો માણસ શું હતું કે જંગલમાં વસતો હતો, પણ છતાં એ આજ્ઞાચક્રની મદદથી જ એનું જીવન જીવતો હતો. પણ હવે આપણે વિજ્ઞાન યુગમાં છીએ, સભ્ય બની ગયા છીએ, પણ મિત્રો એટલે સુધી પહોંચવામાં આપણે સૂક્ષ્મ જગતનો ભોગ આપવો પડ્યો છે. ઈડા, પિંગળા અને આજ્ઞાચક્ર આના ઉપયોગથી આપણે જે ઉત્ક્રાંતિવાદમાં જે અગોચર જગતને સ્થૂળ શરીરનો સૂક્ષ્મ જગતનો જે સંપર્ક હતો ને એ ગુમાવી દીધો. એ પાછો તમારે મેળવવો હોય તો તમારે ધ્યાન કરવું પડે. મિત્રો, આપણે જે તિલક કરવાની પદ્ધતિ છે એ પણ આજ્ઞાચક્રને ધ્યાનમાં રાખીને જ વિકસાવેલી છે. કપાળના મધ્યમાં બહેનો જે ચાંદલો કરે છે એ પણ આજ્ઞાચક્રને ધ્યાનમાં રાખીને જ વિકસાવેલી પદ્ધતિ છે. અલગ અલગ સંપ્રદાયોના જે લાંબા ટૂંકા તિલક હોય છે એ પણ આજ્ઞાચક્રને ધ્યાનમાં રાખીને જ શોધાયેલા છે. કહેવાનો અર્થ મિત્રો કે કપાળ મધ્યે આવેલી ત્રિકુટી કે જ્યાં આજ્ઞાચક્ર આવેલું છે ત્યાં ઈડા, પિંગળા અને સુષુમ્ના નાડીનો ત્રિવેણી સંગમ થાય છે અને એને ધ્યાન દ્વારા જગાડી શકાય છે. અમુક સિદ્ધિઓ પણ આજ્ઞાચક્રથી જ મળે છે. એટલે આજના યુગમાં ધ્યાન એક અગત્યની બાબત છે. દરેક માણસ દિવસમાં 1 કલાક કાઢી ધ્યાન અવશ્ય કરવું જોઈએ, જેથી આજ્ઞાચક્રના અવનવા અનુભવો પણ તમને મળશે અને તમારે કોઈ અન્યના પગ પકડવા નહીં જવું પડે. તમારી જે નોર્મલ જાગૃત અવસ્થા હોય ને એમાં તમારા શરીરમાંથી બીટા વેવ નીકળે, પણ તમે ધ્યાનમાં બેસો એટલે એમાંથી આલ્ફા વેવ નીકળે અને એમાં પણ જો તમે ગહન ધ્યાનમાં જાઓ તો તમારા શરીરમાંથી થીટા વેવ નીકળવાનું ચાલુ થાય, જે તમારા શરીરને અને આત્માને બેઉને તંદુરસ્ત રાખે. સુષુમ્ના નાડીથી તો મિત્રો કેન્સર જેવી બીમારી પણ મટાડી શકાય. પણ પાણી જોઈએ ત્યારે આપણે કૂવો ખોદવા બેસીએ એ ના ચાલે. એના માટે તમારો નિયમિત અભ્યાસ હોવો જોઈએ. ત્યારે તમે પોતાને તો ઠીક પણ સમાજને પણ ઉપયોગી થઈ શકો. તિબેટમાં લામા લોકો જે છે એમણે આજ્ઞાચક્રને ખોલવા માટે ઓપરેશનની પદ્ધતિ પણ વિકસાવેલી છે. એમાં એ લોકો કંઈક હિમાલયમાંથી 60 જેટલી જડીબુટ્ટીઓ લાવી એનો રસ કાઢે અને એને ઠંડો પડવા દઈ પછી એમાંથી દાંતણ કરવા જેટલી પાતળી લાકડાની દાંડી બનાવે અને એને આંખના ખૂણેથી ઘૂસેડવામાં આવે તે છેક ખોપરી સુધી, અને એ આજ્ઞાચક્રને અડકે એટલે આજ્ઞાચક્ર ખુલી જાય. પછી એ દાંડી એમ જ રહેવા દે અને ધીરે ધીરે એનો રસ હોય એ તમારા શરીરમાં જ ચૂસાઈ જાય. પણ આ બહુ ડેન્જર પદ્ધતિ છે. એના કરતાં આજ્ઞાચક્ર ખોલવા માટે ધ્યાન અતિ ઉત્તમ સાધન છે. અને એમાં પણ સાધકનું જીવન જો સાક્ષી ભાવ ભરેલું હોય ને તો આજ્ઞાચક્ર જલ્દી ખુલી જાય અને સાધનામાં પણ તમારી પ્રગતિ જલ્દી થાય. તો મિત્રો, આજ્ઞાચક્ર વિશે ઘણું બધું કહી શકાય એમ છે, પણ વિડીયો વધુ લાંબો થઈ જશે
એટલે પછી ક્યારેક આપણે પાછા આજ્ઞાચક્રની વિશેની વધુ માહિતી સાથે બીજો વિડીયો બનાવીશું. તો અંતમાં ધ્યાન, આધ્યાત્મિક સાધના, અગોચરની દુનિયા, આ બાબતે તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે સ્ક્રીન ઉપર નંબર આપીએ જ છીએ, કોલ કરી પૂછી શકો છો. અને અંતમાં વિનંતી કે ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.